મસમોટો ભૂવો પડ્યો। જી હા, વડોદરામાં વર્ષ 2024નો સૌથી મોટો આ ભૂવો સાબિત થઈ રહ્યો છે। એક સાથે 3 થી 4 વાહનો અંદર સમાઈ જાય તેટલો મોટો આ ભૂવો છે। આ દ્રશ્યમાં જુઓ, દ્રશ્યમાં આ ભૂવો નાનો લાગશે પણ ખરેખર આ ભૂવો એટલો મોટો છે કે એક સાથે 3 થી 4 વાહનો અંદર સમાવવા માટે સક્ષમ છે। ભૂવો પડવાના કારણે વાહન ચાલકો અટવાયા છે। ભૂવાના ફરતે કોર્પોરેશન દ્વારા બેરિકેડિંગ કરીને સંતોષ માનવામાં આવ્યો છે। વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાય તે સમયે આ ભૂવો પડ્યો હતો। લોકો જીવના જોખમે ભૂવાની આસપાસથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। આટલો મોટો ભૂવો પડ્યો, કાલે આખા રોડ પર પાણી ભરેલા હતા। જી સાહેબ, જો કોઈને ખબર ના હોય ને અંદર પડી જાય તો શું હાલત થાય? રામ નામ સત્ય થઈ જાય સાહેબ, સીધું વિશ્વાસમાં પહોંચી જાય માણસ, કોઈ બચાવનાર નહીં। પાણી પણ માર નાખે, મગર પણ માર નાખે સાહેબ। વરસાદી ગટર થઈ ગઈ? હા, વરસાદી ગટર છે 10 ફૂટ ઊંડી સાહેબ, અને 24 કલાક જેનું પાણી વહેવામાં આવે છે। તમે વિકાસની વાત કરો, વિનાશની વાત છે સાહેબ। શું કહેશો? આટલો મોટો ભૂવો પડ્યો, આખી ટ્રક અંદર ઘૂસી જાય એટલો મોટો ભૂવો? સાહેબ, ટ્રક હું માણસો મરી ગયા તો ભગવાન, અમે ગાડી અમે ઘણા કાર્યકર્તા સાંજે સેવા કરી, એ પછી આ બનાવ થયો। જો પહેલાં થઈ ગયો તો ઘણા લોકો મરી ગયા સાહેબ, કેમ કે પાણી તો ભરેલું હશે અહીંયા સાહેબ। 24 કલાક વરસાદી ગટરમાં પાણી ચાલે છે। રોડ પર બી કાલે પાણી? હા સાહેબ, 2 ફૂટ પાણી હતું એ ગાડી, ને સિગ્નલ પણ બંધ, ટ્રાફિક કર્મચારી પણ નહીં। ચોક્કસથી આ વડોદરા શહેરની અંદર જે ઉડા સર્કલ પાસે 2024નો સૌથી મોટો ભૂવો વડોદરા શહેરનો જે પડ્યો છે, અને વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા તો પડતા જ હોય છે, પરંતુ આ ભ્રષ્ટાચારનો ભૂવો એટલો મોટો છે કે આની અંદર આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો પડ્યો છે। એટલે ખાસ કરીને આ ભ્રષ્ટાચારના ભૂવા અવારનવાર પડતા હોય તો કંઈક ને કંઈક રીતે અધિકારીઓ પર અંકુશ લાવવાની જરૂર છે, સાથે સાથે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે, કારણ કે અવારનવાર એકની એક જગ્યા ઉપર વારંવાર ભૂવા પડતા હોય તો આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। અને આ સાથે ફરી રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક।